તો જોને વાલા કે આ દુનિયાએ કેવા નિયમો બનાવ્યા છે। જો કદાચ કોઈ માણસ સાચું બોલે ને તો એને અપમાનિત કરીને કાઢી મૂકે છે, અને જો મારા જેવો કોઈ એવો આવે ને બે શબ્દ ખોટું બોલે ને તો એને કેટલી બધી ઇજ્જત મળે છે અને કેટલો મહાન માને છે લોકો। પણ એ નથી સમજતા આપણા લોકો કે સાચું બોલવાથી ક્યારેય આપણે હેરાન નથી થતા। અને વાલા ખોટું બોલીને આપણે ઇજ્જત તો કમાઈ લેશું, પણ જ્યારે ઉપરવાળો કુદરત જ્યારે હિસાબ કરવા બેસે ને ત્યારે આપણે આ જીવનની અંદર ગમે એટલું ખોટું કર્યું હોય કે પછી કોઈનું ભલું કર્યું હોય, એ હિસાબ જ્યારે કરે ને કુદરત ત્યારે સરખો જ કરે છે। અને એ ત્યારે આપણો નંબર લે છે ને તો વાલા ત્યારે આપણે પછતાવાનો વારો આવે છે। એટલે હું તો એટલું જ કહું છું મારા બધા ભાઈઓને કે ભલે તમને કોઈ સમાજ ધિક્કારે કે ના ધિક્કારે, પણ વાલા જે પણ બે શબ્દ બોલો ને એ સાચા અને હકીકત બોલજો, નહીંતર વાલા જ્યારે કુદરત રૂટશે ને કુદરત હિસાબ કરશે ને ત્યારે આપણો નંબર તો